મેટ્રો સિટીઝનું દૂષણ હવે જિલ્લા કક્ષાએ પણ વિસ્તરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારીમાં ડ્રગ્સ, ચરસ અને ગાંજો વર્ષ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાતો રહે છે. મોટાભાગે નવસારી એસઓજી આ કામગીરી કરે છે, ત્યારે જિલ્લામાં પ્રથમ વખત નવસારી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ઝડપાયેલા નાર્કોટિક્સના મુદ્દામાલને અંકલેશ્વર ખાતે નિષ્ણાંત મદદથી નાશ કરવામાં આવ્યા છે. સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નવસારી પોલીસ દ્વારા નવસારી જિલ્લા બન્યા પછી ગયા 27 વર્ષમાં પહેલી વખત એનડીપીએસના મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યું છે. તે નાશની અંતર્ગત 3 પોલીસ સ્ટેશન બિલીમોરા, ગંદેવી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ટોટલ 4 ગુનાના ઓફેન્સીસમાં મળાવીને ટોટલ 40.2 કિલોગ્રામ ગાંજાનું નાશ અંકલેશ્વર સ્થિત BEIL કંપનીની અંદર આ નાશ કરવામાં આવેલું છે. નવસારી જિલ્લાની ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પહેલી વખત આ નાશ કરવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની અંતર્ગત અમે આ કાર્યક્રમને વધાવીને ફ્યુચરની અંદર પણ એવી રીતે મુદ્દામાલનું નાશ કરવાની કામગીરી હાથમાં લઈશું. અંદાજિત 2.5 લાખ રૂપિયાનું મુદ્દામાલનું નાશ આ કરવામાં આવ્યું છે અને આમાં જિલ્લા પોલીસ, જિલ્લા પ્રશાસન અને જિલ્લાની જ્યુડિશરીના સહકારથી મળીને આ નાશ કરવાની કામગીરી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી.